કેમ છો મારા ગુજરાતી મિત્રો? તો આજે આપણે દર્શન કરવા આવ્યા છે ગણપતિ દાદાના મંદિરે ને આ મંદિર બગોદરાથી લગભગ 15 કિલોમીટર દૂર કોઠા ગામથી આગળ એક ગણપતિપુરા ગામ છે ત્યાં આવેલું છે. અને જો બૂટ ને ચંપલ ને એવું અહીંયા ઉતારવું પડે. અહીંયા પ્રસાદીના ભાવ પણ કંઈક આ રીતના હશે. જો બુંદીના લાડુના અને ચૂરમા લાડુના. ને આ છે મંદિરનો અંદરનો ભાગ. જો અહીંયા બોર્ડ પર માર્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને આવવું નહીં. અને આ છે ગણપતિ દાદાનો મેન એન્ટર ભાગ. આપણે પાછળના ભાગેથી આવ્યા હતા કારણ કે ગાડી આપણે પાછળ પાર્કિંગમાં મૂકી હતી. એટલે જો આ હવે આપણે જઈએ દર્શન કરવા. તો અંદર આપણા મંદિરમાં આવ્યા દર્શન કરવા. વિડીયોગ્રાફી તો ખબર નહીં કેટલી અલાઉડ છે, જોઈએ જ્યાં સુધી રેકોર્ડિંગ થાય ત્યાં સુધી કરશું આપણે અને તમને દર્શન કરાવશું ગણપતિ દાદાના. સામે છે ગણપતિ દાદા ના દર્શન કરી લીધા આપણે મંદિરના. અને અહીંયા બહારના ભાગે જો આ મંદિર છે ગણપતિ દાદાનું, જોરદાર છે. અહીંયા દર્શન કરવાની તમને મજા આવી જાય એમ. જો આ છે બાબા ત્યાંથી અહીંયા એક ફોટો પણ છે ગણપતિ દાદાનો મોટો. અને આ છે ઠંડા પાણીની વ્યવસ્થા, જે મજા આવે પીવાની. અને આ છે ફોટો ગણપતિ દાદાનો. જુઓ આજ એટલી બધી ભીડ નથી એટલે દર્શન શાંતિથી થઈ ગયા. બાકી તો જો આવું બાંધકામ છે ગણપતિ દાદાનું મંદિરનું. જો આ છે આપણો ચકાભાઈ. અને નાનકડા એક ફોલોવર મિત્ર આપણા નવા બની ગયા. જો અને જો તમારે આ મંદિરે આવવું હોય વિરંગામ બાજુથી, તો વિરંગામથી બગોદરા અને બગોદરાથી ગણેશપુરા ગામ છે જે લગભગ 15 કિલોમીટર હશે. આપણે સરસ મજાના દર્શન કરી લીધા ને ગાડી પણ બહાર પાર્ક કરી હતી. તો મળી એક નવા વ્લોગમાં. લાઈક, સબસ્ક્રાઇબ, શેર, ફોલો કરી નાખજો.